રાજકોટમાં દારૂબંધીના લીરા ઉડાડતું વધુ એક મોટું નેટવર્કનો પર્દાફાશ થયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે એક ઘર પર ત્રાટકી લાખોની કિંમતના બ્રાન્ડેડ બોટલોના દારૂનો જથ્થો જપ્ત કરી બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. રાજકોટ પોલીસે સંત કબીર રોડ પર આવેલી શક્તિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીના એક મકાનમાં દરોડા પાડી જોની વોકર અને એબ્સોલ્યુટ વોડકા જેવી બ્રાન્ડેડ 936 જેટલી બોટલોનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત અંદાજે રૂપિયા 29,05,920 થાય છે. તેની સાથે જ પોલીસે આ પ્રોહિબિશન નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ઓપરેશનમાં રાહુલ પરમાર નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે યશ ઉર્ફે કાનો અને કરણ પટેલને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચે આ મસ્ત મોટા મુદ્દામાલ ઝડપી પાડી બુટલેગરોમાં ફફડાટ ફેલાવી દીધો છે. પોલીસે 29 લાખ રૂપિયાના દારૂના જથ્થાને જપ્ત કર્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે આટલો મોટો દારૂનો જથ્થો શહેરમાં ઘુસાડ્યો કોણે? હવે જોવાનું એ રહેશે કે ફરાર આરોપીઓ ક્યારે પોલીસના સકંજામાં આવે છે. આવા જ સમાચારો જોવા માટે ફૂલછાપ ડિજિટલ સાથે જોડાતા રહો.